અમેરિકાના આત્મનિર્ભરની વાતથી તો તમે અત્યારે મિસ્ટર આત્મનિર્ભરને પોતે તમે મળેલા, હા ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ Yes, ઇન્ડિયા yes. નરેન્દ્ર મોદીજી. યસ તો એ અનુભવ કેવો રહેલો? બહુ જ સરસ. આઈ હેવ નોન હિમ સિન્સ આઈ વોઝ અ લિટલ કિડ. અને વચ્ચે આઈ થિંક દરેક વ્યક્તિના જીવનમાં એક એવો ફેઝ આવે છે વેન દે ગેટ બિઝી. હી ગોટ બિઝીયર. ઓફકોર્સ દેશ સંભાળો લાઈક યા લિટલ અહીંયા બિઝીયર. ઘાટકોપરની કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કરતા તો વધારે જ થોડુંક કહેવાય. અઘરું છે. સો યા તો But it એમને was beautiful to meet him. In my opinion, he's a beautiful person. So, એ બધાને યાદ રાખે, આમ બધાનું નામ રાચું ઓળખી જાય અને તરત જ પૂછે 2-3 વર્ષ. હા એટલે આમ હા અચ્છા હા બેટા કેમ છે એવું. તો એમને એવો કઈ પ્રશ્ન પૂછેલો તમને? but no, એમની સાથે બહુ જ મજા આવી. એમણે મને એવું પૂછ્યું કે ઓ બેટા તું હવે અહીંયા રહે છે? એટલે મેં કીધું કે ના સાહેબ હું એકચ્યુઅલી ઇન્ડિયા રહું છું. તો તું અહીંયા કેમ આવી છે? ના મારા શોઝ છે અહીંયા. અરે વાહ કેટલું સરસ. એના પછી તને તો નાની હતી 4 વર્ષની ત્યારથી સાંભળ્યું. એટલે મેં કીધું હા. પછી એમણે કીધું મમ્મી પપ્પા કેમ છે? એટલે મેં કીધું કે સારા છે. પછી એમણે મને પૂછ્યું કે હવે તું પાછી ક્યારે જવાની છે? બધું લાઈફમાં બધું સેટ છે? એટલે મેં કીધું ઓલ ગુડ છે સર. વાહ આ તો જોરદાર. 7 અઠવાડિયાની મન કી બાત થઈ ગઈ આ તો. બહુ સરસ બોલ્યા.